બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ સહિત દેશપ્રેમીઓ જોડાયા હતા। હિંમતનગર શહેરમાં આજે રસ્તા ઉપર તિરંગો લહેરાયો। રાષ્ટ્રીય પર્વ જેવો માહોલ જોવા મળ્યો। ભારત દ્વારા આતંકવાદીઓના દેશ પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર અંતર્ગત 9 સ્થળોએ કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપનાર ભારત દેશની ત્રણેય પાંખોની સેનાના પરાક્રમને બિરદાવવા માટે હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા સંસદ સહિત ભાજપના તમામ ધારાસભ્ય સહિત ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો, શહેરીવાસીઓ, વિવિધ સંગઠનો, સુરક્ષા કર્મીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રાની શરૂઆત હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતેથી શરૂ થઈ હતી, જે મુખ્ય બજારમાં થઈ શહેરના રાજમાર્ગો પર ફરી હતી। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો એના ઉપરથી આખા દેશમાં આતંકી ઉપર ઘૃણા પેદા થઈ હતી અને આતંકીઓને જવાબ આપવા માટે દેશ એક થઈને જે જવાબ માગી રહ્યો હતો અને મોદી સાહેબે પણ વિશ્વાસ આપ્યો હતો કે આતંકીઓને એમના ઘરમાં ઘૂસીને મારીશું। એ પ્રમાણે આતંકવાદને નષ્ટ નાબૂદ કરવા માટે એમના અડ્ડાઓ પર ઓપરેશન સિંદૂર પાર પાડીને જે પ્રમાણે દેશના સૈનિકોએ આપણને વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા સમયમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે આપણું સૈન્ય કટિબદ્ધ છે અને સૈન્યનું મનોબળ વધારવા માટે, સૈન્યનો આત્મવિશ્વાસ વધવા માટે આજે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। આજે હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રાનો કાર્યક્રમ હતો। એ APMC થી નીકળીને ટાવર ચોક સુધી આવી અને